ધમુભાઈ ના ભાણ્યા જ ને? હું ભાઈ ધમુભાઈ ના નંબર જોતા હતા ભાઈ. સભ્યતાથી વાત કરો ને તમે, એટલું બધું હું કામ ઓલું કરો? બોલા ચાલો એટલે એમ કેમ ભાઈ? વોઇસ રેકોર્ડિંગ કરીને મારે ઓલું કરવું છે, યુટ્યુબમાં મૂકવો છે એટલે ભાઈ ડિસ્ક્લેમર. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય વિડીયો. તો આજે તમારું ચેનલમાં મારું સ્વાગત છે. તો ઘણા દિવસ પછી આજે એક પ્રેન્ક કોલ લઈને આવ્યો છું. આ પહેલો પ્રેન્ક કોલ છે અને ફર્સ્ટ પ્રેન્ક કોલ છે, અને તમારે આમાં અમારો સપોર્ટ કરવાનો છે. અને આપણે પ્રેન્ક કોલ કરવાનો છે ગુજરાતના મોટા ક્રિએટર ધમુભાઈ છે ને, એના ભાણિયા સાથે આપણે પ્રેન્ક કોલ કરવાનો છે. તો ખમો આપણે પહેલા એને પ્રેન્ક કોલ શા માટે ટોપિક ઉપર કરવાનો છે, ધમુભાઈના નંબર માંગવાના છે, સમજ્યા? આપણે ધમુભાઈના નંબર માંગવાના છે. પહેલા ઉપર આપણે એને પ્રેન્ક કોલ કરી અનનોન નંબર ઉપરથી કરવાનો છે. આપણે આમનામ નથી કરવાનું. તો મિત્રો ખમજો, ઉભો રહ્યો, હું નંબર લગાડી દઉં. મિત્રો આપણે નંબર લગાડી દીધો છે, પણ આ ટ્રુ કોલરના હિસાબેથી એવું આવે છે. ચાલો મિત્રો લાગી ગયો. હેલો, કાર્તિકભાઈ બોલે છે? તમે ઓલા ધમુભાઈ ના ભાણ્યા જ ને? હું ભાઈ સતીશ બોલું છું. ધમુભાઈ ના નંબર જોતા હતા ભાઈ. ભાઈ એમ થોડું હાલે. તમે એના ભાણિયા છો, આપો ને નંબર. પરમિશન એકવાર લઈને આપો ને. એવું છે? નહીં થાય? કરી થાય એમ હોય તો કરી જો ને. પણ થોડુંક આમ વિચારીને તમે એને ફોન કરીને વાત કરી લો મિત્રો. મારે એલા ધમુભાઈ યાર વાત કરવી હતી ભાઈ, એટલે લ્યો ને. તો મારે એલા પ્રમોશન માટે કરવો તો ભાઈ. પ્રમોશન માટે તમારે રૂબરૂ મળવું પડે ભાઈ. મારો ફોન નંબર છે, પણ મારો ફોન નંબર તમને ક્યાંથી હે? મને સોશિયલ મીડિયામાં જ તમારો ફોન નંબર, ઇન્સ્ટાગ્રામની આઈડીમાં જ તમારો મેળવશે. છે તમે પ્રમોશન માટે આપેલો છે ને એટલે. અચ્છા, હા, એમાંથી મેળવો છે. ફોન નંબર તો ન મળી શકે, કેમ કે પ્રાઇવેટ ફોન નંબર હોય ને એ પ્રાઇવેસી માટે હોય. તો ભાઈ એ તો હું કામ ન કરી શકું. બીજું મારા તરફથી કઈ કામ હોય ભાઈ મારે એક સમજો ને, એનો સબસ્ક્રાઈબર છું એલા. સબસ્ક્રાઇબર હોય તો આમ પણ આમ થયું હોય તમે ફોન નંબર માંગી શકો. પણ હવે તમે સમજો ને, તમે તો સમજી શકતા, પણ યુટ્યુબર જ છો. પણ હું એને કોલ કરવો છે મારે, એકવાર એનું જોવું છે, વોઇસ સાંભળવો મારે એટલે. હા ભાઈ, પણ એનો હું તમને એમ કહું છું કે એનો પ્રાઇવેસી હોય. પ્રાઇવેસી હોય ફોન નંબર મારો એકલા પાસે છે. હા કોઈને ન આપી હા, એ ફોન નંબર લીક થાય તો પણ હું લીક નહીં કરી ભાઈ. ભાઈ લીક થઈ ગયું કહેવાય. ભાઈ એમાં પણ એટલી બધી સભ્યતાથી વાત કરો ને તમે, એટલું બધું શું કામ ઓલું કરો? વાત કરીએ ફોન નંબર માંગો મને સામા વાળે વાત કરે વાત કરે. પણ નિરાતે વાત કરો ને ભાઈ, અમે ક્યાં કઈ ઓલું કરીએ? અમે પ્રેમથી જ વાત કરીશ ને તમારે. હા તો ભાઈ, એ ફોન નંબર ન મળશે. બીજી વાત કયો? તો બીજી તો એલા ભાઈ, અમારે તમને ફોન નંબર આટું તો કોલ કર્યો હતો. ઈ ના મળી શકે. હવે તમને પછી આમ તમે ફોન નંબર માંગી લો, એ ના આવે. ભાઈ સભ્યતા વાત કરો તમે. સભ્યતા છે ભાઈ અમારે. સભ્યતા ભાઈ આ થોડી કઈ સભ્યતા કહેવાય. તો ભાઈ ધીમે વાત કરો ને ભાઈ તમ તારે. કેવા હું માંગો મને? અરે ભાઈ મારો પણ નંબર નહોતો, ખાલી તમારે કઈ આમ મારે બાંધવાનો કઈ ઈરાદો નહોતો ભાઈ. તો ભાઈ અમને ખબર છે કે સબસ્ક્રાઇબર હો, પણ ભાઈ અમે ના આપી શકીએ તમને ફોન નંબર. એકવાર થઈ એમ હોય તો કરી નાખો નહીં. સોરી ભાઈ, એ કામ અમારથી કાંઈ ન થાય ભાઈ. તમારે રૂબરૂ મળવું પડે, એને વિશે તમારે પૂછે નહીં. હા ભાઈ, રૂબરૂ મળવું હોય ક્યાં જવું પડે? રૂબરૂ મળવું હોય તમારે આવવું પડે અમરેલી આવવું પડે. હા, અમરેલી આવવું પડે. હા તો જોઈએ ભાઈ, પણ તમારો એક સબસ્ક્રાઈબર હતો, તમારો ફોલોવર હતો, ને ધમુભાઈનો સબસ્ક્રાઈબર હતો, સમજ્યા? એટલે મારે હું તો થાય એમ હોય તો કરી ગયો. એમ તો તમને કહું છું ભાઈ, ન મળી શકે. હું તો ભાઈ તમે તો કરી છે ભાઈ.
એ પછી તો ફોન નંબર માંગો મળે છે કે આપી દેતા કોઈ ભાઈ ફોન નંબર પણ ભાઈ જોતો હતો એટલે અમારે તમારે સભ્યતાની વાત કેમ કરવી, તમે પછી એમ કરો છો. મારે હામાં વાળા તમે ગુસ્સા રહી તમે ફોન નંબર ડાયરેક્ટ માંગો પછી એમાં માટે પડે ફોન નંબર પર ભાઈ તમને એ વાત ફોન કર્યો હોય તમને. તો એ ફોન નંબર ના તમારે માંગવો હતું એટલે બાયોમાં નીકળ્યો હતો. ના ના બાયોમાં ન લખ્યું હોય પણ અમારે તો વાત તો કરવી હોય એટલે ધમુભાઈ એક સેલિબ્રિટી છે. રૂબરૂ મળવા માટે અમારે કેમ જવું અહીંયા, અમારે દિવસ પડે એટલે. ભાઈ થાય એમ હોય તો કરી જો ને, મારે તને કે તમને ભાઈ કેટલી વાર કેવું. પણ ભાઈ તમે પેલા ચાલુ કર્યું હતું એટલે. હા ભાઈ હું માફી માંગુ કે ભાઈ મેં ફોન મેં કર્યો ભાઈ હવે પણ. બોલા ચાલુ એટલે એમ કેમ ભાઈ? હા ભાઈ તમે આમ સમજો ને યાર, એ નો મળી શકે ફોન. આપા એમ થાય એમ હોય તો મિત્ર તમે એના ભાણિયા છો, તમે કેમ એમ થાય એમ નો એમ. આમાં હે પણ તો પછી હવે આપણે એમાં કઈ એવું ફોન નંબર આપણે કોઈ લીક ન કરી. લીક પણ અમે ક્યાં લીક કરવાના છે? એ લીક થઈ ગયો કહેવાય. લીક થોડો કહેવાય કઈ. અમે કઈ સોશિયલ મીડિયામાં મૂકવાના નથી કે એને ટોર્ચર કરવાના કે તમારો ફોન નંબર મળી ગયો ને અમે તમને લીક કરી દેવો એમ. હા ભાઈ લીક થઈ ગયો પછી તમે યાર એ ફોન નંબર આપો, તમે બીજાના ફોન નંબર ગયા પછી મારું કરતા હેલું જાય પછી ફોન નંબર લીક થાય. હા સમજો તો ખરા પણ તમે એટલે યાર શું કરવું અમારે કોલ કર્યો તો એ હાટુન. તમે જે કરી લેજો પણ ભાઈ એ કાંઈ ન થાય મારે એ ફોન નંબર તમે ન આપશો. હા એના માટે સોરી ભાઈ ફોન નંબર નો આપશો કે પ્રાઇવેસી હોય. હા એના માટે તમારે અનુમતિ લેવી પડે, રૂબરૂ મળવું પડે. અનુમતિ ભાઈ એટલે એકવાર લઈ લો ને અનુમતિ. અનુમતિ ભાઈ હું લઈ શકું ભાઈ, તો ના પડે ત્યારે મોઢે. એવું છે એમ ને. તમે ભાઈ હવે તમે જેવી વાત કરી હવે મારે શું કરવું? મારે વોઇસ રેકોર્ડિંગ કરીને મારે ઓલું કરવું જોઈએ, યુટ્યુબમાં મૂકવો જોઈએ. હા તે મૂકો તો તાર મૂકો. એટલે ભાઈ તમે પણ સભ્યતાથી વાત ન કરી શકો ને એટલે. હા એ અત્યારે તમે આડી સ્ક્રીન રેકોર્ડિંગ કરતા એટલે પછી તમને ખબર પડી જાય ઓડિયન્સ. હા ભાઈ ઓડિયન્સને ખબર તો પડી જાય પણ એક તમે વિચારી શકો છો. હા ભાઈ એ માટે તમે હું ન કાંઈ કરી શકું, એને તમારે રૂબરૂ મળવું પડે. હું લોકો મોઢે કહું છું. હા ભાઈ હવે હશે ભાઈ. હા ભાઈ ઓળખા તમે મને? ના ના કોણ ઓળખે તમે? ભાઈ હું સતીશ બોલું. કોણ છે? આ સુરતથી. ના ઓળખા ના પડે તો ઘણા હોય. અરે ભાઈ તો હજી ન ઓળખા? આટલા બધા જાતિ અંદર સોલંકી સતીશ. અરે ભાઈ આપણે સોલે કે તમે હા હા એમને નાના ભાઈ એમને હા. તમે ખોટું લાગ્યું સોરી ભાઈ. અરે ભાઈ આ પ્રેન્ક કોલ કરતો તમારું બી પ્રેન્ક કોલ થઈ ગયો. અચ્છા એવું છે. હા કોઈ બ્રેક કોલ કરવાની થાય હા હું કહું ઊંધું સીધું ક્યાંક બોલી ન દે. પ્રેન્ક કોલ કર્યો ને મેં કઈ ઓલું નહોતું કર્યું. મેં કીધું સીધો ઓલું કરી જ નાખું પ્રેન્ક કોલ. હા તો ભાઈ આ સવારમાં કાલે યુટ્યુબમાં વિડીયો આવશે, કેમ થાય? પરમિશન લઉં છું તમારા પાસે. મૂકી દો. હા મૂકો તમે કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં ને? ના ના આપણી માટે ફૂલ સપોર્ટ તમે તો મૂકો. હા તો ભાઈ કાલે આ યુટ્યુબમાં વિડીયો આવશે, તમે બધા સબસ્ક્રાઇબ કરી નાખજો. એકવાર કહી દો ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું. તો ભાઈને સપોર્ટ કરજો, લાઈક કરો, શેર કરજો. ભાઈ એક પ્રેન્ક કોલ કર્યો પહેલી વખતે. ભાઈને આવો સપોર્ટ કરતા રહેજો તો ભાઈ આવા જે પ્રેન્ક કોલ કરતા રહે મોટા મોટા ક્રિએટર. મિત્રો આ તો આપણો પહેલો પ્રેન્ક કોલ હતો ને ભાઈ આમ તો ભાઈ કેટલા ઓલા આવો થઈ ગયા હતા. પેલા આપણે ભાઈ તમે કટ કરી આવો વિડીયો. હા ભાઈ કટ કરી આવો વિડીયો. હા તો ભાઈ રાખી મળીએ પછી હવે. હા મિત્રો આવો પ્રેન્ક કોલ તમારે જોવો હોય દિવસમાં હું એટલે એકાદરા પ્રેન્ક કોલ જોવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો અને બેલ આઇકનને ઓન કરતા જજો. આવો પ્રેન્ક કોલ તો હવે આ નાનો પ્રેન્ક કોલ હતો. આન પછી આપણે એક મોટો પ્રેન્ક કોલ કરવાનો છે અને મોટા ક્રિએટર જ આવે તો એની યાર આપણે પ્રેન્ક કોલ કરવાનો છે. તમે આ પ્રેન્ક કોલ જોઈને તમને મજા આવી તો હશે તે ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકનને ઓન કરી દેજો અને મજા મળ્યા પછી નેક્સ્ટ પ્રેન્ક કોલ ઉપર. બાય બાય.